નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સ સિટી અભિયાન અંતર્ગત કાર્યવાહી દરમિયાન ઉત્તરાયણ રંગોલી ચેકપોસ્ટ પાસેથી ઇમરાન શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે આરોપી પાસેથી 88.71 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત અંદાજે ₹2,66,000 થાય છે। તે ઉપરાંત રોકડા ₹2,050 મોબાઈલ સહિત કુલ ₹2.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવી સુરત શહેરમાં છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। વધુ પૂછપરછમાં ડ્રગ્સ નેટવર્કના અન્ય લોકો સુધી પહોંચવા તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અગાઉ હત્યાના પ્રયાસ અને ₹5.85 લાખના ડ્રગ્સ કેસમાં પણ જેલવાસ ભોગવી ચૂક્યો છે। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીની અભિયાન અંતર્ગત તારીખ 7/7/2026ના રોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી। રાજસ્થાનથી એક આરોપી અવારનવાર એમડી ડ્રગ્સ લાવી અને છૂટકમાં વેચાણ કરે છે। જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ SN પરમાર સાહેબ અને પુવાર સાહેબના સ્કોડે એ જગ્યા પર વોચ ગોઠવી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપી મુદ્દામાં લઈને આવતા એને પકડી પાડેલ, જેની પાસેથી 88.71 ગ્રામનો મુદ્દા એમડી ₹2,66,000 તથા રોકડા રૂપિયા મળી ₹2,78,180 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીના વિરુદ્ધમાં અગાઉમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પૂણા પોલીસ સ્ટેશનમાં SOG મારફતે એક એમડીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ આરોપી રીઢો ગુનેગાર છે, અવારનવાર એમડી લાવી અને રાજસ્થાનથી લાવીને આ છૂટકમાં વેચાણ કરે છે। એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવેલ છે અને આરોપી 8 ધોરણ સુધી ભણેલો છે, ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે। અત્યારે આરોપીને પકડી અને એને 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।